નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટમાં જળ પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ એના ઘણા બધા ટોપિકની વાત કરી હતી અને લાસ્ટમાં છેલ્લો ટોપિક આપણે એ જોયો હતો કે જળ પ્રદૂષણ શાના લીધે થાય એ બધી પણ વાત કરી લીધી હતી। એ પહેલાં આપણે એક વખત આખા પાઠને ફરીથી રિપીટ કરી લઈએ, ટૂંકમાં જોઈ લઈએ તો કે શરૂઆતમાં આપણે વાત કરીએ હવાનું પ્રદૂષણ। તો કે હવાનું પ્રદૂષણમાં આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું કે ભાઈ હવાનું જે વાતાવરણ છે, હવાના આવરણમાં હવામાં કયા કયા વાયુઓ રહેલા છે એ બાબતની વાત કરી હતી આપણે। તો કે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ છે 78% છે, ઓક્સિજનનું પ્રમાણ છે 21% છે અને અન્ય બીજા ઘણા બધા પણ વાયુઓ તેમાં આવેલા છે, જેની માત્રા કેવી હોય છે, થોડા પ્રમાણમાં હોય છે। એની પણ આપણે વાત કરી હતી કે આ બે મુખ્ય વાયુ તો છે જ, સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન છે, ત્યારબાદ ઓક્સિજન છે। ઓક્સિજન આપણે ખબર છે કે ઓક્સિજન આપણો શ્વાસવાયુ તરીકે છે, ઓક્સિજન વિના આપણું જીવન કલ્પી શકાય નહીં, અથવા ઓક્સિજન વિના આપણા જીવનની કલ્પના કરી શકાય નહીં। આ બધી બાબતોની આપણે વાત કરી હતી, વિગતે વાત કરી હતી, ઊંડાણપૂર્વક વાત કરી હતી। ત્યારબાદ બીજા જે વાયુઓ છે એની પણ આપણે વાત કરી હતી કે ભાઈ આની સિવાય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે, આર્ગોન છે, મિથેન છે અને ઓઝોનની પણ વાત કરી હતી આપણે કે ઓઝોન વાયુ છે એનું કાર્ય શું છે, ઓઝોન વાયુ આપણને કઈ રીતે ઉપયોગી છે, ઓઝોનની વાત કરી હતી। અને ઓઝોનમાં કઈ રીતે નુકસાન આપણે પહોંચાડીએ છીએ એની પણ વાત કરી હતી કે ઓઝોનનું જે સ્તર છે એ હવાના થોડોક ઉપર હવાના આવરણમાં આવેલું હોય છે અને ઓઝોનનું કાર્ય શું છે કે ઓઝોનનું કાર્ય જે સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહેવામાં આવે છે, જેને એ અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે એની સામે રક્ષણ આપવાનું કાર્ય છે એ ઓઝોન સ્તર કરે છે। અને આ ઓઝોન સ્તરમાં આપણે એવી વાત કરી હતી કે ભાઈ હવે ઓઝોન સ્તરમાં ધીમે ધીમે છે એ ગાબડા પડે છે, શું થાય છે, છિદ્રો પડે છે। તો આ થવા પાછળની કારણની આપણે પણ વાત કરી હતી કે આ બધી બાબત એટલે કે ઓઝોનના સ્તરમાં ગાબડા પડવાનું મુખ્ય કારણ છે એ આપણે મનુષ્ય એટલે કે માનવ સર્જિત ખાસ તો ક્લોરોફ્લોરોકાર્બન CFC આપણે એનું વાત કરી હતી, CFCની વાત કરી હતી ને મેં તમને કે ક્લોરોફ્લોરોકાર્બન છે, આ ક્લોરોફ્લોરોકાર્બન છે ઓઝોનના સ્તરમાં ગાબડા પડે છે। અને ક્લોરોફ્લોરોકાર્બન છે એ ક્યાંમાંથી ઉત્પન્ન થાય આપણે એની પણ વાત કરી હતી કે વધારે પડતો એર કન્ડિશનર એટલે કે AC અને ફ્રીજ આ વધારે પડતા પ્રમાણમાં CFC છોડતા હોય છે અને એના કારણે શું થાય છે, ક્લોરોફ્લોરોકાર્બન હવામાં ભળે છે અને ઓઝોનના જે સ્તર આવેલું છે એમાં ગાબડા પાડે છે। બીજી વાત એ પણ કરી હતી કે જ્યારે આ લોકડાઉનનો સમયગાળો હતો ત્યારે લોકડાઉનમાં વાહનોનો ધુમાડા છે એ નહીવત પ્રમાણમાં થઈ ગયા હતા, જેના કારણે જે ગાબડા પડેલા છે, વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો હતો કે ઓઝોનના સ્તરમાં જે ગાબડા પડેલા છે એ આ બધું આ ધુમાડા બધા બંધ થઈ ગયા આ લોકડાઉનના સમયમાં, જેથી કરીને એ ગાબડા છે એ બધા બુરાવા લાગ્યા છે, એ પણ આપણે વાત કરી હતી। ત્યારબાદ આપણે હવાના પ્રદૂષણની વાત કરી હતી કે હવાનું પ્રદૂષણ એટલે શું? તો કે હવામાં જે અનિચ્છનીય પદાર્થો ભળે છે અને આવા પદાર્થો છે એ શું કરે છે, આખી હવા બધી દૂષિત કરે છે। અનિચ્છનીય એટલે ધુમાડો છે, રસકણો છે, એ બધા એ છે એ હવા દૂષિત કરે છે, જેથી સજીવ અને નિર્જીવ એમ બંનેને નુકસાન થાય। માત્ર સજીવને નહીં પણ હવાનું પ્રદૂષણ માત્ર સજીવને નુકસાન નથી કરતો પણ નિર્જીવને પણ નુકસાન કરે છે, એ બાબતની આપણે વાત કરી હતી કે સજીવ અને નિર્જીવ એમ બંનેને નુકસાન કરે છે, જેને આપણે હવાનું પ્રદૂષણ કહીએ છીએ। તો નિર્જીવને હાલો સજીવની તો તમને ખ્યાલ આવ્યો કે ભાઈ સજીવમાં તો કઈ રીતે નુકસાન કરે કે ભાઈ વાતાવરણમાં જે પ્રદૂષિત હવા છે જો માનવ સ્વાસ્થ્યમાં ભળે તો શું થાય, વિવિધ પ્રકારના રોગોથી તે પીડાય, ખાસ તો ફેફસાના રોગો વધારે થાય। પછી નિર્જીવને કઈ રીતે નુકસાન કરે, તો નિર્જીવની પણ આપણે વાત કરી હતી। નિર્જીવની કઈ રીતે વાત કરી કે ભાઈ જે તાજમહેલની વાત કરી હતી, યાદ હોય તો તમને કે તાજમહેલ છે એની આજુબાજુમાં જે મથુરા ઓઇલ રિફાઇનરી છે એમાંથી ખાસ તો આપણે વાત કરી હતી કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ હવામાનનું જે વરાળ હોય એની સાથે શું કરશે, કેમિકલ રિએક્શન કરશે। શું કરશે? કેમિકલ રિએક્શન કરશે। અને આ કેમિકલ રિએક્શન થવાના કારણે શું થશે, તો કે આ કેમિકલ રિએક્શન થવાના કારણે સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફ્યુરિક એસિડ બનશે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાંથી નાઇટ્રિક એસિડ બનશે, જે શું કહેવાય એસિડ વર્ષા સ્વરૂપે જમીન તરફ આવે અને આ એસિડ વર્ષા
જો આરસ પહાણને અડે તો શું થશે? આરસ પહાણ છે એ ઘહાઈ જશે અથવા ઘસાઈ જશે અથવા એનો રંગ છે એ ફિક્કો પડી જશે. કેવો થઈ જાય છે? પીળાશ પડતો થઈ જશે. આવી પણ આપણે વાત કરી હતી, ખ્યાલ હોય તો. આવી રીતે નિર્જીવને નુકસાન કરે. ત્યારબાદ આપણે વાયુ પ્રદૂષકની વાત કરીએ તો કે વાયુ પ્રદૂષકો એટલે શું? એની ડેફિનેશન્સ આપ્યું હતું કે જે પદાર્થો છે એ હવાને પ્રદૂષિત કરે તેને વાયુ પ્રદૂષકો કહેવાય છે. આ બાબતની પણ આપણે જાણ મેળવી હતી. ત્યારબાદ ક્લોરોફ્લોરોકાર્બનની તો તમને મેં વાત કરી છે. અને ત્યારબાદ તાજમહેલની આખી જે એસિડ વર્ષા છે, એસિડ વર્ષા શું છે તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે. ફરીથી આપણે એક બધી બાબત જોઈ લઈએ કે એસિડ વર્ષા એટલે શું. તો કે એસિડ વર્ષાની જ્યારે તમને ડેફિનેશન્સ પૂછાય અથવા એની વિશે સમજાવવાનું કે ત્યારે તમારા મગજમાં એક વસ્તુ ફિટ થઈ ગયું કે ભાઈ વાતાવરણમાં, ખાસ તો વાતાવરણમાં જે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ક્યાં હોય? રિફાઇનરી હોય, જ્યાં વધારે ઉદ્યોગો હોય એમાં વધારે પ્રમાણમાં હોય. તો કે આ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં જે વરાળ હોય એની સાથે શું કરશે? કેમિકલ રિએક્શન કરશે, રાસાયણિક પ્રક્રિયા કરશે. અને એના કારણે શું થશે? સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડ, જેને H2SO4 કહેવાય, મેં તમને કીધું હતું કે રસાયણનો રાજા, એ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એનું નાઇટ્રિક એસિડમાં રૂપાંતરણ થશે. અને આ એસિડ છે એ વરસાદ સાથે નીચે આવે. વરસાદ સાથે નીચે આવે એટલે શું થશે? કે વરસાદ સાથે નીચે આવશે ને વરસાદ તો તમને ખબર છે જમીનમાં બધી જ પડે. તો આવા જે આપણા સ્મારકો છે અથવા કોઈ મૂર્તિઓ છે એનું શું થશે? તો કે એ આરસ હોય, આરસની મૂર્તિ હોય કે આરસનું કોઈ મંદિર હોય કે આરસનું બીજું કોઈ વસ્તુ હોય એના પર પડશે. જેના કારણે શું થશે? એના રંગમાં ફેરફાર કરી નાખશે અને આરસને છે ધીમે ધીમે શું કરશે? એને આરસ છે એ ખવાઈ જશે. શું થશે? આરસ છે એ ખવાઈ જશે. આપણે કીધું તો એને આરસનું કેન્સર પણ કહેવાય. શું કહેવાય? આરસનું કેન્સર પણ કહેવાય. આવી બધી બાબતોની આપણે વિગતે આપણે વાત કરી હતી, તમને બધાને ખ્યાલ છે. પછી ત્યારબાદ એમ કીધું હતું કે ભાઈ આના ઉપાય માટે શું કરવું પડે? તો આના ઉપાય માટેની મેં તમને દિલ્હીની વાત કરી હતી, યાદ હોય તો. ત્યારે દિલ્હીએ પણ એવું કીધું હતું કે ભાઈ આ વિવિધ પ્રકારના જે પેટ્રોલ ડીઝલ છે એના જગ્યાએ શું સીએનજી અને એલપીજીની આપણે વાત કરી હતી કે સીએનજી અને એલપીજી વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. સીએનજીનું પૂરું નામની મેં વાત કરી હતી કે સીએનજીનું પૂરું નામ શું છે? તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને એલપીજીનું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ બધી બાબતો આપણે જોઈ હતી. ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગ, આપણે ગ્લોબલ વોર્મિંગની વાત કરી હતી. ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય? ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તો ગ્લોબલ વોર્મિંગને આપણે ટૂંકમાં જોઈ લઈએ, કારણ કે આ બધી અભ્યાસ કરી ગયા છે, ખાલી એક વાર રિવિઝન માટે. તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં જે વધારો થાય છે, પૃથ્વીનું જે તાપમાન હોય એમાં સરેરાશ તાપમાન જે હોય એમાં થોડોક પણ વધારો થાય તો એવું કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગ કહેવાય. ગ્લોબલ વોર્મિંગમાં શું થાય કે પૃથ્વીની સપાટી છે એ વધારે ને વધારે ગરમ થાય, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. ત્યારબાદ ગ્રીન હાઉસ અસરની વાત કરી હતી કે ગ્રીન હાઉસ અસર એટલે શું? કે ભાઈ ગ્રીન હાઉસ અસરમાં શું થશે? તો કે જે પ્રકાશિત કિરણો છે એ ગ્રીન હાઉસ આપણે જે બનાવ્યું હોય ત્યાં આવશે અને એ કિરણો છે એ કિરણોનું ત્યાં શું થશે? શોષણ થઈ જશે, પાછા પરાવર્તિત થશે નહીં. એટલે એના કારણે શું થશે? એના કારણે પૃથ્વીનું સપાટીનું તાપમાન છે વધી જશે. પૃથ્વીના સપાટીનું તાપમાન વધી જશે, જેને આપણે ગ્રીન હાઉસ અસર છે એવું કીધું હતું. ત્યારબાદ આપણે વાત કરતા હતા જળ પ્રદૂષણ. આ હવાનું પ્રદૂષણ તો મગજમાં બેસી ગયું તમને. ત્યારબાદ આપણે જળ પ્રદૂષણની વાત કરતા હતા. જળ પ્રદૂષણની વાતમાં આપણે કહ્યું કે ભાઈ જળ પ્રદૂષણ થવાના કારણો શું? આપણે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત પૂછ્યા હતા અને આપણે એની વિશે ચર્ચાઓ પણ કરી હતી કે જળ પ્રદૂષણ થવાનું મુખ્ય કારણ આપણે વાત કરી હતી કે ખાસ તો કારખાનાઓ છે, રિફાઇનરીઓ છે, એમાંથી કેમિકલ્સયુક્ત પાણી છે એ કેમિકલ્સયુક્ત પાણીમાં ભળવાથી લોકો એને શું કરે છે કે જેમ ને તેમ એટલે કે પાણીમાં છોડી દે છે. એવું પ્રદૂષણયુક્ત કેમિકલયુક્ત પાણી છે પાણીમાં ભળે, જેના કારણે શું થાય છે? જળ પ્રદૂષણ જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. ત્યારબાદ આપણે ગંગાની વાત કરી હતી કે ભારત સરકારે ગંગા આખું ક્લીન કરવાનો આખો પ્રોજેક્ટ બહાર પાડ્યો હતો અને એમાં મેં તમને કીધું હતું જો તમને એ પ્રોજેક્ટમાં મુખ્ય આગેવાની આપી હોય તો તમે શું શું બાબતો કરશો, એ બાબતોની પણ આપણે ચર્ચા કરી હતી કે ચાલો એવું સમજો કે એ આખું પ્લાનિંગ છે એમાં મેન તમે છો, તો તમે શું એક્શન લઈ શકો આપણે ગંગા સફાઈની એ બાબતોની પણ આપણે સારા પ્રમાણમાં વાતો કરી હતી અને ચર્ચા પણ કરી હતી. હવે આપણે જોઈએ, હવે જે આપણે પહોંચ્યા હતા એ કે જે ટૉપિકમાં આપણે વાત કરતા હતા એ
લાસ્ટમાં આપણે ગંગાની વાત કરતા હતા, એમાં અહીંયા પહોંચ્યા હતા આપણે પેજ નંબર 247 કે કાનપુરમાં પાણીનો જથ્થો સરખામણીમાં ઓછો છે અને પાણીનો પ્રવાહ ખૂબ ધીમો છે. કાનપુરમાં હું કીધું હતું કે કાનપુરમાં છે, કાનપુરની આપણે વાત કરી હતી કે કાનપુરમાં લગભગ અંદાજિત 5000 જેટલી રિફાઇનરીઓ આવેલી છે, 5000 જેવા કારખાના આવ્યા છે. અને આ જગ્યાએ જે પાણીનો પ્રવાહ છે ગંગાનો એ કેવો છે, નહીવત છે, ઓછો છે. એટલે આવું ઝેરી અથવા કેમિકલ્સયુક્ત પાણી છે આ નદીમાં ભળશે, આ ગંગામાં ભળશે એટલે શું થશે, ના આખો કદડો થઈ જાય છે, કિચડ થઈ જાય છે, કારણ કે પાણીનો પ્રવાહ ધીમો છે અને એની અંદર આવા પાછા 5000 જેટલા કારખાનાઓનો કચરો અંદર જમા થશે, એટલે પાણી જેવું કાંઈ રહેવા દેશે નહીં. કે કાનપુરમાં પાણીનો જથ્થો સરખામણીમાં ઓછો છે તથા પાણીનો પ્રવાહ ખૂબ ધીમો છે. વધુમાં કાનપુરમાં 5000થી પણ વધુ કારખાના છે, જેમાં ખાતર, ડિટર્જન્ટ એટલે સાબુ, ખાતર એટલે રાસાયણિક ખાતરો જે આવે ને આપણે યુરિયા છે, DAP છે, આ બધા નામ સાંભળ્યા છે તમે. ચામડું તથા રંગના કારખાનાનો સમાવેશ થાય છે. આ ઔદ્યોગિક એકમો ઝેરી રાસાયણિક કચરો નદીમાં છોડે છે. શું કહે છે, આ ઉદ્યોગોનો જે ઝેરી કેમિકલ્સયુક્ત જે કચરો છે એ બધો ક્યાં નદીમાં ભળે છે, જેના કારણે શું થાય, પાણી વધારે ને વધારે દૂષિત થશે. ત્યારબાદ આપણે વાત કરી હતી કે જે નીચેના બાબતો છે કે નદીના પ્રદૂષણ માટે જવાબદાર પરિબળો એની આપણે વિગતે વાત કરી લીધી હતી પાછી. ત્યારબાદ ઘણા ઉદ્યોગો અને નદીઓ તથા ઝરણામાં નુકસાનકારક રસાયણ છોડે છે. કે ઘણા ઉદ્યોગો છે એ નદી તથા ઝરણામાં શું કહેવાય, આવા કેમિકલ્સયુક્ત રસાયણ છોડે છે. તેના ઉદાહરણમાં આપણે વાત કરીએ તો કે તેના ઉદાહરણોમાં ઓઇલ રિફાઇનરી, કાગળના કારખાનાઓ, કાપડની તથા ખાંડની મિલ, રાસાયણિક ફેક્ટરીઓ, ઉદ્યોગો પાણીમાં રાસાયણિક પ્રદૂષણ ફેલાવે છે. જે રસાયણો છોડવામાં આવે છે તેમાં આર્સેનિક, સીસુ, ફ્લોરાઇડ્સ હોય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટે વધુમાં વધુ ઝેરી હોય છે. તો કે તેના અટકાવવાના ઉપાયો છે. કે ભાઈ આ છે એ વનસ્પતિ અને પ્રાણી બંને માટે ખૂબ જ ઝેરી છે. કે તેના અટકાવવાના ઉપાયો છે કે ઉદ્યોગોએ કચરાનો નિકાલ કરતાં પહેલાં તેના પર પ્રક્રિયા કરવી જોઈએ, ડાયરેક્ટલી એને નદીઓમાં છોડવું જોઈએ. અને મેં તમને આ વાત પણ કરી હતી કે દરેક ઉદ્યોગે જે કેમિકલ્સયુક્ત જે કચરો છે એને ડાયરેક્ટમાં નદીમાં નાખવો જોઈએ નહીં, પણ એ માટે શું કરવું પડે, એની પર આખી એક રિએક્શન કરવી જોઈએ, પ્રક્રિયા ધરવી જોઈએ કે વધુમાં વધુ કેમિકલ્સ જે છે એને દૂર કરવા જોઈએ, અને ત્યારબાદ જ એ પાણી છે અથવા થોડુંક કેમિકલ્સ વગરનું પાણી છે નદીમાં છોડવું જોઈએ. પરંતુ મોટાભાગે નિયમોનું પાલન થતું, ખરેખર નિયમ એવો હોય છે પણ મોટાભાગે શું કહે છે, નિયમોનું પાલન થતું નથી. અશુદ્ધ પાણી પણ ભૂમિને અસર કરે છે અને આથી તેની એસિડિકતા તથા તેની કૃમિની વૃદ્ધિમાં વગેરેમાં ફેરફાર થાય છે. મેં તમને કીધું હતું ને કે આવું કેમિકલ્સયુક્ત પાણી જો જમીનમાં જાય તો જમીન પણ શું, તો જમીનનું પણ પ્રદૂષણ થાય, અને જમીનનું પ્રદૂષણ થાય તો શું થાય, તો કે જમીનનું પ્રદૂષણ થાય તો તેની ફળદ્રુપતા ઘટે છે અને આપણને જે પાક છે એ કેવો આપે, પ્રમાણમાં ઓછો આપે. એટલે આપણે એ બાબતની પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ભવિષ્યમાં આપણો દેશ છે ખેતી સાથે સંકળાયેલો છે, તો આપણે બધાને સમજાવવું જોઈએ કે બને ત્યાં સુધી કેમિકલ્સયુક્ત ખાતરો એટલે કે રાસાયણિક ખાતરોનો થોડોક ઉપયોગ છે ઘટાડવો જોઈએ, અને એની જગ્યાએ દેશી ખાતરનો ઉપયોગ એટલે કે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે વધારે પડતા પ્રમાણમાં જો રાસાયણિક ખાતરો જમીનમાં નાખવામાં આવે તો જમીન છે એ કઠણ બની જશે અને ફળદ્રુપતા વગરની બની જશે. એટલે આ બાબતની તમારે ખ્યાલ રાખવો જોઈએ અને ભવિષ્યમાં તમારે આ બાબતોને કોકને સમજાવવી પણ જોઈએ. અગાઉ પ્રકરણ 1માં આપણે પાકના રક્ષણ માટે જંતુનાશકો અને નીંદણનાશકોના મહત્વ વિશે શીખ્યા. જોકે આ બધા જ રસાયણો પાણીમાં દ્રાવ્ય થઈને ધોવાઈ જાય છે તથા ખેતરોમાંથી જળાશયોમાં ભળે છે, તેઓ જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરે છે. જો અહીં એ જ વાત કરી કે આપણે જે ખેતરોમાં રાસાયણિક દવાઓ છે, જંતુનાશક માટે જે દવાઓ નાખવામાં આવે છે, એ જંતુનાશક દવા અથવા નીંદણ દૂર કરવા માટે જે દવાઓ વપરાય છે એ શું છે, પાણીમાં તો કેવી હોય છે, દ્રાવ્ય હોય છે. દ્રાવ્ય મતલબ કે ઓગળી જાય છે. તો આ દવાઓ છે જમીનમાં ભળે છે અને વિવિધ ભૂગર્ભમાં ભળીને પાણીમાં ભળે છે, અને પાછું આ પણ પાણીને પ્રદૂષિત કરે છે. ભૂગર્ભ જળ એટલે કે જે કૂવાનું પાણી છે, આપણે બોર કહીએ ને, ડારનું પાણી છે, એ બધાને નુકસાન કરે છે. શું તમે એવા તળાવ જોયા છે કે જેમાં પુષ્કળ લીલ ઉગતી હોવાને લીધે દૂરથી લીલા દેખાય છે? તો આવું થવાનું કારણ છે કે ખેતરોમાં ખૂબ વધારે પ્રમાણમાં રસાયણનું ધોવાણ છે, જે લીલના વિકાસ માટે પૌષ્ટિક દ્રવ્યનું કામ કરે છે. શું કહે છે, તમે આવા લીલા
તળાવો જોયા હોય તો એ પાછળનું મુખ્ય રીઝન એ છે કે એની આજુબાજુમાં વધારે પ્રમાણમાં રાસાયણિક દવાનો ઉપયોગ થાય છે. એટલે જેથી કરીને શું થાય છે કે લીલને પૌષ્ટિક દ્રવ્યનું કામ કરે છે. શું છે કે જે રાસાયણિક દવાઓ છે એ લીલ માટે પૌષ્ટિક દ્રવ્યનું કામ કરે છે. એકવાર લીલ મૃત થાય ત્યારે તે વિઘટકો માટે ખોરાકના કામમાં આવે છે અને જળાશયમાંથી પુષ્કળ ઓક્સિજન વપરાઈ જાય છે, જેને લીધે ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય છે અને જે જળીય સજીવોનું મૃત્યુ કરે છે. ત્યારબાદ કેટલીક વાર પ્રક્રિયા કર્યા વગરનો જ મળમૂત્રનો કચરો સીધો જ નદીમાં ફેંકવામાં આવે છે, જેમાં ખાદ્ય પદાર્થોનો કચરો, ડિટર્જન્ટ, સૂક્ષ્મ જીવાણુઓ વગેરે હોય છે. શું મળમૂત્ર દ્વારા ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે? આપણે વાત કરીએ એમ કે ડાયરેક્ટલી તમે મળમૂત્ર છે અથવા ડિટર્જન્ટનો કચરો છે અથવા બીજા ખાદ્ય સડી ગયેલો ખોરાક હોય એ ડાયરેક્ટલી જો એને નદીમાં નાખવામાં આવે તો જેના કારણે શું થાય છે, પાણી છે કેવું થઈ જાય છે, પ્રદૂષિત થઈ જાય છે. પાણી કેવું થઈ જાય છે, પ્રદૂષિત થઈ જાય છે. તો અહીંયા આપણે એમ કીધું કે સર મળમૂત્ર દ્વારા ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થાય છે. તો કે કઈ રીતે? તો કે મળમૂત્રથી ગંદા થયેલા પાણીમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરજીવી હોય છે, જેના લીધે કોલેરા, ટાઇફોઇડ અને કમળા જેવા રોગ થાય છે. યાદ રાખજો કે પાણીની અંદર આવા પ્રદૂષકો ભળે તો જેના કારણે કેવા રોગો? તો કે કોલેરા, ટાઇફોઇડ અને કમળા જેવા રોગ થાય છે. આપણને પાણી જોવામાં કેવું લાગે? શુદ્ધ લાગે, પણ ખરેખર તે શુદ્ધ હોય નહીં. એની અંદર વાયરસ, ફૂગ કે બેક્ટેરિયા હોય, જેના કારણે આપણને ખ્યાલ ના હોય. પણ આવું પાણી જો આપણે પીએ તો શું થાય? આવા વિવિધ રોગોથી આપણે પીડાવવું પડે. સસ્તન પ્રાણીઓના મળમાં રહેલા બેક્ટેરિયા એ પાણીની ગુણવત્તાના સૂચક છે. જો પાણીમાં આવા બેક્ટેરિયા હોય તો તેનો મતલબ એ થાય છે કે મળયુક્ત પદાર્થોથી પ્રદૂષિત થયેલું છે. જો આવું પાણી આપણા દ્વારા વાપરવામાં આવે તો આપણને વિવિધ પ્રકારના રોગો થઈ શકે છે, વિવિધ પ્રકારના ચેપી રોગો થઈ શકે છે. આવું મળમૂત્રવાળું પાણી જો આપણે નાવા પીવામાં વાપરવામાં આવે તો આપણને વિવિધ પ્રકારના રોગો થઈ શકે છે. હવે આ પાઠનો છેલ્લો મુદ્દો કે પીવાલાયક પાણી શું છે અને તે કઈ રીતે શુદ્ધ થાય છે એ બાબતની આપણે હવે વાત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવૃત્તિઓ આપેલી છે. પ્રવૃત્તિ 18.7 તમને દેખાતી છે. ચાલો રોજબરોજની સામાન્ય વસ્તુમાંથી વોટર ફિલ્ટરની ગળણી એટલે કે પાણીની ગળણી બનાવી. એક પ્લાસ્ટિકની એક બોટલ લો. પ્રવૃત્તિ સમજો એટલે તમને ખ્યાલ આવી જશે કે પાણીનું શુદ્ધિકરણ કઈ રીતે થાય છે. પ્લાસ્ટિકની એક બોટલ લો, તેને મધ્યમાંથી 2 ભાગમાં કાપી નાખો. શું કરવાનું છે? બોટલના 2 ભાગ કરી નાખવાના. ઉપરના ભાગને નીચેના ભાગમાં ઉલટો રાખીને ગળણી તરીકે વાપરો. જે ઉપરનો ભાગ હોય આપણને ખબર છે, ઉપરનો ભાગ એટલે કયો? જે આપણે ઢાંકણવાળો છે તેનો ઉપયોગ શું કરવાનો છે કે ગળણી તરીકે કરી નાખવાનો છે. તેમાં નીચે પેપર, નેપકિન કે પાતળા કાપડનું સ્તર, પછી રૂ, રેતી અને કાંકરા એમ ક્રમિક સ્તર બનાવવાના છે. આમ વિવિધ પ્રકારના સ્તર બનાવવાના. પહેલા સ્તરમાં શું કીધું છે કે પાતળા કાપડનું સ્તર, પછી રૂ મૂકવાનું છે, પછી રેતી મૂકવાના છે અને કાંકરા, એમ વિવિધ પ્રકારના સ્તર બનાવી. હવે ગંદુ પાણી ગળણીમાં રેડો અને ગળાયેલ પાણીનું અવલોકન કરશો. તો તમે થોડુંક ગંદુ પાણી છે આ ફિલ્ટર જે તમે જાતે બનાવ્યું એમાં નાખશો તો શું થશે કે ધીમેથી પાણી છે કાંકરામાંથી જશે, રેતીમાંથી જશે, છેલ્લે રેતીમાંથી પછી રૂમાં આવે છે, રૂમાંથી છેલ્લે ક્યાં આવશે? જે કાપડનું સ્તર છે એમાંથી જ્યારે પાણી આવે ત્યારે ઘણું બધું શુદ્ધ થઈ ગયેલું જોવા મળે. શરૂઆતમાં શું થશે? તમે ગંદુ પાણી નાખશો એટલે પહેલાં મોટા મોટા કાંકરા હોય એમાં આવે, એમાંથી જે પ્રદૂષકો હોય એની સાથે જે છોટી જવાનું છોટી જાય. ત્યારબાદ રેતીમાં આવે તો આમાં રેતીને ઝીણા હોય રેતીમાં આવી જાય. ત્યારબાદ રૂ અને ત્યારબાદ કાપડ અને છેલ્લે જે આપણને પાણી મળે કેવું મળે છે? શુદ્ધ મળે છે. પછી આપણે પ્રશ્ન કીધા છે કે પીતા પહેલાં આપણે પાણીને ગાળવાની શા માટે જરૂર છે? કારણ કે આપણને ખબર છે કે આ પાણીની અંદર કેટલા બધા પ્રદૂષકો હોય છે, જેના કારણે પાણીને આપણે ગાળીને પીવું જોઈએ, જેથી કરીને આ પ્રદૂષકો દૂર થાય. બીજો પ્રશ્ન એવો વાત કર્યો છે કે તમારું પીવાનું પાણી તમે ક્યાંથી મેળવો છો? અહીંયા આપણે સિટીની વાત કરીએ તો સિટીમાં તો ડાયરેક્ટ આપણને ખબર છે કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય એ આપણને વિવિધ રીતે શુદ્ધ કરીને જ આપણને પાણી આપતા હોય છે, છતાં પણ આપણે ગળીને પીવું જોઈએ. ત્યારબાદ જ્યારે ગ્રામ્ય વિસ્તાર હોય તો એ માટે પણ નદી છે, તળાવ છે અથવા ગામના જે કૂવા છે અથવા ડાર એટલે કે બોર એમાંથી પાણી મેળવતા હોય છે. પ્રદૂષિત પાણી પીવાથી આપણને શું થાય છે? આપણે વાત કરી કે પ્રદૂષિત પાણી પીવાથી આપણને કોલેરા છે, પછી ટાઇફોઇડ છે, એવા વિવિધ પ્રકારના રોગો થવાની સંભાવના છે. એટલે કે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા જે રોગો થાય બધા જ રોગો પ્રદૂષિત પાણી પીવાથી થતા હોય છે. એટલે એ બાબતની ખાસ આપણે કાળજી રાખવી જોઈએ. બુજો ખૂબ જ ઉદાસ છે.
તે પહેલીને કહે છે કે તેને ચોખ્ખું દેખાતું હતું તેવું પાણી પીધું, તેમાં કોઈ જ વાસ આવતી ન હતી, છતાં તે માંદો પડ્યો. તો આવું થવાનું કારણ પૂછો કે મેં જે પાણી પીધું એકદમ શુદ્ધ હતું, એટલે શુદ્ધ મતલબ આમ દેખાવે એકદમ ક્લીન હતું, એ પાણી પીધું તો પણ હું માંદો પડ્યો. તો આ થવાનું કારણ શું? તો પહેલે તેને સમજાવ્યું કે જે પાણી ચોખ્ખું દેખાતું હોય તેમાં પણ રોગજન્ય સૂક્ષ્મ જીવાણુઓ તથા દ્રાવ્ય અશુદ્ધિઓ હોય છે. દ્રાવ્ય એટલે કે ઓગળી ગયેલી, અશુદ્ધિઓ એટલે પ્રદૂષક, તેમજ વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવાણુ જેને આપણે નરી આંખે ના જોઈ શકીએ એવા એની અંદર હોય છે. તેથી એ જરૂરી છે કે પાણીને પીતા પહેલાં શુદ્ધ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ઉકાળવું, કે બધાએ બને ત્યાં સુધી એવો આગ્રહ આપણને ખબર છે, આપણે ઘરે પણ આવો જ્યારે રોગશાળા આવે ત્યારે આપણે એમ કહે કે ભાઈ બધા ડૉક્ટર પણ એવું આપણને સલાહ આપતા હોય કે પાણી બને ત્યાં સુધી ઉકાળીને પીવું જોઈએ. જેના કારણે શું, જે આપણને દેખાતા નથી એવા જે સૂક્ષ્મ જીવો છે અને બીજી બાબત કે અમુક જે એની અંદર દ્રાવ્ય જે અશુદ્ધિઓ છે એ શું થાય, પાણી આપણે ગરમ કરીએ, ઉકાળીએ, જેના કારણે શું થાય, દૂર થઈ જાય, જેથી આપણને નુકસાન થાય નહીં. જે પાણી પીવા માટે યોગ્ય હોય છે તેને પીવાલાયક પાણી કહે છે. તમે જોયું હશે કે કઈ જુદી જુદી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ આપણે પાણીને જળાશયોમાં છોડે છે. તે પહેલાં આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરવા માટે મદદ કરે છે. તે જ રીતે નગરપાલિકાની સંસ્થાઓ પાણીને ઘર વપરાશ માટે મોકલે તો તે પહેલાં શુદ્ધ કરે છે, જેથી કરીને આપણે રોગથી બચી શકીએ. દુનિયાની 25% વસ્તી પીવાના સલામત પાણી વિનાની છે. જો અહીંયા આપણે નાની વાત કરી છે. ચાલો આપણે જોઈએ કે પાણીને પીવા માટે સલામત કઈ રીતે બનાવાય. તો કે તમે એ જોયું છે કે પાણીને કેવી રીતે ગાળવામાં આવે છે. અશુદ્ધિ દૂર કરવાની આ એક ભૌતિક પદ્ધતિ છે. કેન્ડલ ફિલ્ટર એક જાણીતું ફિલ્ટર છે. ઘણા બધા વપરાશ માટે પાણીના ઉકાળવાની પદ્ધતિ વાપરે છે. ઉકાળવાથી પાણીમાં રહેલા જંતુઓ પણ નાશ પામે છે. જો શું કે અમુક લોકો છે શું કરે છે, ફિલ્ટરનો ઉપયોગ કરે છે. અમુક લોકો છે પાણીને ઉકાળીને શુદ્ધ કરે છે. ત્યારબાદ સામાન્ય રીતે પાણીને શુદ્ધ કરવાની એક રીત ક્લોરિનેશન પણ છે. જ્યારે મોટા સિટી હોય, નગરપાલિકાઓ હોય, ત્યારે એમાં આવડે આ સિસ્ટમ વપરાતી હોય છે, ક્લોરિનેશન, કે પાણીમાં ક્લોરિનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. આપણે એ સાવધાની વર્તવી જોઈએ કે જરૂરી માત્રા કરતાં વધારે પ્રમાણમાં ક્લોરિનની ગોળીઓ વાપરવી જોઈએ નહીં, નકર તે નુકસાનકારક છે. કે ક્લોરિનની ગોળી નાખવી તો શું થાય, તો કે પાણીની શુદ્ધ, આપણને ખબર છે ઘણી વખત આપણા પાણીમાં કંઈક અલગ સ્મેલ આવે છે. તો આ સ્મેલ શેની આવતી હોય છે, ક્લોરિનની આવતી હોય છે. શેની આવતી હોય છે, ક્લોરિનની આવતી હોય છે. ત્યારબાદ અમુક તમે વોટર પાર્કમાં જાઓ, ત્યાં પણ વધારે પ્રમાણમાં ક્લોરિનનો ઉપયોગ કરવામાં આવે, ક્લોરિનેશન પાણી કરવામાં આવે, એટલે એકબીજાના ચામડીના રોગો આપણને થાય નહીં. ત્યારબાદ આવું પાણીના કારણે શું થઈ શકે છે એની વાત કરી છે કે નદી કે તળાવમાં પ્રદૂષિત પાણી સીધું ન ઠલવે તે માટે ઔદ્યોગિક એકમો માટેના કાયદાનો સખ્તાઈ અમલ કરવો જોઈએ. આપણે શું કરી શકીએ અથવા શું કરવું જોઈએ અથવા શું થઈ શકે એની વાત છે કે આવું નદી કે તળાવમાં જે પ્રદૂષિત પાણી ડાયરેક્ટ ઠલવે છે ઉદ્યોગવાળા, તો એ માટે શું કરવું પડે, એ માટે સખત જે એના કાયદાઓ છે એનો અમલ થવો જોઈએ. દરેક ઔદ્યોગિક વિસ્તારમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખેલો હોવો જોઈએ, જેથી કરીને બધાને શુદ્ધ પાણી મળી રહે. પોતાના સ્તરે પણ આપણે પાણીને વિવેકપૂર્ણ વાપરવું જોઈએ અને તેનો બગાડ કરવો જોઈએ નહીં. શું કીધું, પાણી અને વાણી, તમે આગળ આપણે આ બધી બાબતો જોઈ હોય, સાંભળી હોય કે પાણી અને વાણી હંમેશા વિચારીને વાપરવા જોઈએ. શું કહે છે કે આપણે વ્યક્તિગત રીતે પણ સમજવું જોઈએ કે પાણીનો ખોટો ઉપયોગ કરવો જોઈએ ને, એટલે ટૂંકમાં વધારે પડતો આપણે જે પાણી બગાડીએ છીએ બગાડ કરવો જોઈએ. ને મેં તમને વાત કરી હતી, ગાંધીજી બાપુની વાત કરી હતી. ત્યારબાદ હમણાં વિશ્વ જળ દિવસ ગયા, એમાં મેં તમને વાત કરી હતી કે ભાઈ આપણા વડવા છે, આપણા દાદાએ તો પાણી છે ક્યાં જોયું હતું, કૂવામાં જોયું. આપણા પપ્પાએ અવેડામાં જોયું. આપણે ક્યાં જોયું, પાણીની બોટલમાં જોયું. આપણા સંતાનો ક્યાં જોશે કાંઈ કહી શકાય નહીં. એટલા માટે દરેક વિદ્યાર્થીએ સમજવું જોઈએ કે પાણીનો ખોટો ઉપયોગ કરવો જોઈએ. નિજા RRR હું તમને વાત કરતો હતો, RRR, રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ, અને એ પણ આપણો મંત્ર હોવો જોઈએ. તમારા રોજિંદા કાર્ય વિશે વિચારો અને તમે પાણી કઈ રીતે બચાવી શકો એ તમે વાત કરો કે તમે આખો દિવસ સવારમાં જાગ્યાથી સાંજે સુવો ત્યાં સુધીમાં કેટલો પાણીનો ઉપયોગ કરો છો, અને એમાં કઈ જગ્યાએ તમને એવું લાગે છે કે તમે વધારે પાણીનો ઉપયોગ કરો છો, તો એ જગ્યાએ તમારે પાણીનો એક કાપ મૂકવો જોઈએ ને એમાં આપણે પાણીનો બચાવ કરી શકીએ. જો બધા જ લોકો આવું વિચારે તો સમય એવો આવે કે પાણીનો બગાડ થતો અટકી જાય.
આપણે એમ થાય કે હું એક પાણી બચાવું તો કે થોડું કાંઈ પાણી બચવાનું છે, પણ જો બધા જ આવું વિચારશે તો એક વખત પરિવર્તન ચોક્કસ આવશે. આપણે ધોવા માટે અને ઘરકામના અન્ય કામ માટે પણ સર્જનાત્મક વિચારીએ છીએ તો વાપરેલા પાણીને ફરી જ વાપરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે શાકભાજીમાં ધોવામાં વાપરેલા પાણીના બગીચાને છોડના નાખવા માટે વાપરી શકે. તો આ એકનું એક પાણી 2 વખત ઉપયોગમાં થયું કે ના થયું? કે તમે જે પાણી છે એનાથી શાકભાજી ધોયું એને પાણી તમારા જે ગાર્ડનમાં જે વૃક્ષો છે એને પણ આપી શકો. એટલે શું થયું? પાણીનો બીજી વખત ઉપયોગ થઈ ગયો. પ્રદૂષણ હવે કંઈ દૂરની વાત નથી રહી, તે આપણા રોજિંદા જીવનની ગુણવત્તા પર અસર કર્યું છે. જો આપણે બધા જ આપણી જવાબદારી નહીં સમજીએ અને પર્યાવરણલક્ષી પદ્ધતિઓ નહીં વાપરીએ તો આપણા ગ્રહનું ટકી રહેવું પણ જોખમ ભર્યું છે. જો અહીંયા બહુ મસ્ત વાત કરી. જો આપણે જાગૃત નહીં થઈએ, પર્યાવરણ પ્રત્યે જાગૃત નહીં થઈએ અને જો વધારે ને વધારે પ્રદૂષણ ફેલાવશું તો આપણો એક સમય એવો પણ આવશે કે આખા ગ્રહનો, આખા પૃથ્વીનો વિનાશ પણ થઈ શકે. એટલે દરેક વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ પાણી અને પાણીનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જ્યાં સુધી બને. મેં તમને કીધું હતું ને કે આપણે એક એજ્યુકેટર છીએ એટલે બીજાને સલાહ પણ આપવી જોઈએ આપણા ઘરના સભ્યોને કે ખોટી રીતે પાણી બગાડે નહીં, અથવા જળ પ્રદૂષણની વાત કરીએ, વાયુ પ્રદૂષણની, એમાં જે મુદ્દાઓ છે એ બધી જ બાબતોનો આપણને ખ્યાલ હોવો જોઈએ અને આપણે એ બાબતે કોઈકને એડવાઇસ પણ આપવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ સ્વાધ્યાયની. જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4, પ્રશ્ન 5, પ્રશ્ન 6, પ્રશ્ન 7, પ્રશ્ન 8 જો તમારા પોતાના શબ્દોમાં ગ્રીન હાઉસ અસર વર્ણવો, અને પ્રશ્ન 9 ગ્લોબલ વોર્મિંગ પર તમારું ટૂંકું વક્તવ્ય. તમારે આ બંને વસ્તુ તમારી મૌલિકતાથી લખવાના છે, તમને જે વિચાર આવે એ લખવાના છે. અને પ્રશ્ન 10, આ 10 સુધીના પ્રશ્નો દરેક વિદ્યાર્થીએ લખવાના છે અને અમે જ્યારે કહીએ ત્યારે આપણા ક્લાસીસ પર દેખાડવા આવવાના રહેશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્ન લખવા ફરજિયાત છે. એટલે સ્વાધ્યાયના 1 થી 10 પ્રશ્નો દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાના રહેશે. બરાબર? ચાલો, ગુડ બાય.